ओम नमः शिवाय हर हर महादेव ओम विष्णवे नमः। આજે ગરુડ પુરાણનો તૃતીય અધ્યાય અધ્યાય 3 યમ યાતના નિરૂપણમ યમ યાતનાનું વર્ણન। અહમ બ્રહ્મા વરુણ ઇન્દ્રઃ રુદ્ર મરુતઃ સ્તુન્વન્તિઃ દિવ્યો સ્તવૈર્વેદો સાંગપત કોમ નિષેदैर् गायन्ति यम सामघा ध्यान अवस्थित दग्धते नम मनसा पश्यन्ति यम योगिनो यस्यांतम न विदु सुरासुर गणा देवाय तस्मै नमः। गरुड उवाच यम मार्ग तिक्रम्यं गत्वा पापी यमालय कीदृशीं याज्ञां भुक्तिं तन्मे कथय केशव। ગરુડજીએ પૂછ્યું, હે કેશવ, યમ માર્ગની યાતના ભોગવ્યા પછી પાપી પુરુષ તેથી આગળ જાય ત્યારે કઈ કઈ જાતના દુઃખ ભોગવે છે તે મને જણાવો। श्री भगवान अद्वैतम च प्रवक्ष्यामि श्री सुगुणस्वः बिन्तात्मः च कथ्या मानोऽपि नरकतेरं भविष्यं कंपति। ભગવાને કહ્યું, હે ગરુડ, તમને અતથી ઇતિ સુધીની નરકનું વર્ણન સંભળાવું છું, તે સાંભળી તમે અવશ્ય ધ્રુજી ઉઠશો। યાદ રાખજો કે આ વસ્તુ બધી પાપી માણસો માટે છે। એટલે જે લોકોએ પાપ કર્યા છે, જે લોકોએ જુઠ્ઠું બોલ્યું છે, જે લોકોએ પ્રપંચ રમ્યા છે, જે લોકોએ કોઈ દાન કર્યું નથી, જે લોકો કામ કર્યા વગર રૂપિયા ભેગા કર્યા છે, એવા લોકોને પાપી લોકોની વ્યાખ્યાન કહેવામાં આવી છે। પણ આજના યુગમાં પાપી લોકો એટલે જે ચૂપ રહે, ખોટું થતું હોય ત્યાં પણ એ પણ આવી જાય છે। ચત્વાંશો જનાનિ ચતુર્યુક્તાનિ કાશ્યપ બહુભીતિ પુરાદગ્રેન ધર્મરજપુરમ મહત। એ ગરુડ બહુબુદ્ધિ નામનો યમ માર્ગ જે નગરો આવે છે તે સર્વે મેં તમને સંપૂર્ણ રીતે કહી સંભળાવ્યા। હવે તેનાથી આગળ જતા 44 યોજન વિસ્તાર ધરાવતું અત્યંત વિશાળ યમરાજનું નગર છે। રસ્તો હોય આપણે એને બહુભૂતિ માર્ગ કહેવાય છે, બરાબર। હાહાકાર સામ્યુક્તમ દૃષ્ટ્વા ક્રદંતી પાતકી તતત ગ્રંદતિઃ ક્રદંતીમ સમાકરણ્યઃ યમસ્ય પુરચારિણીઃ ગત્વા ચત્રઃ તેસર્વપ્રતિઃ હારં વદન્તિઃ ધરમધ્વજ પ્રતિહર શસ્ત્રસ્તિષ્ઠિ સર્વદા। એ પૂરને પાપી મનુષ્ય નજીકથી જુએ છે ત્યારે હાહાકાર કરી ઉગ્રતાપૂર્વક રુદન કરવા માંડે છે। એ જીવનું રુદન સાંભળીને ત્યાંના નિવાસીઓ ત્યાં ચોકી કરતા ધરમધ્વજ નામના દ્વારપાલ કહે છે કે અમે એક પાપીને લાવ્યા છે। સગત્વ ચિત્રગુપ્તાય વૃત તસ્ય શુભાશુભમ તતસ્તમ ચિત્રગુપ્તતોપી ધર્મરાજાન્યસ્વેદયઃ નાસ્તિકા યેન નાસ્તક્ષ્યા મહાપાપરતઃ સદા તાનશ્ચ સર્વાન યથા યોગમ સર્વ જાનાતિ ધર્મરાજઃ। એ દ્વારપાલે પાપી પુરુષ કરેલા અશુભ અને અશુભ આ સારા અને ખોટા કર્મો ચિત્રગુપ્તને કહી સંભળાવે છે। ચિત્રગુપ્ત યમરાજને સઘળી હકીકત સંભળાવે છે। હે ગરુડ, હે જીવ, જે જીવ નાસ્તિક અને મહાપાપી હોય તેને યમરાજ ધર્મરાજ સારી રીતે ઓળખે છે। આમ તમારી આત્મા જ તમને ડંખે છે એવું કહેવાય છે। આજના યુગમાં આ બધું કદાચ તથ્ય નથી, કેમ કે આજના યુગમાં તો તમે સવારે કંઈક પાપ કર્યું હોય તો સાંજે એનું રિઝલ્ટ આવી જાય છે। એટલું બધું પાપ તમે વધારે કરો છો। એટલા માટે
આ સતયુગની કહેલી વાર્તા છે, પણ એમાંથી પણ આપણે કંઈ શીખી શકીએ છીએ. तथापि चित्रगुप्तः तेषां पापा सृजति. चित्रगुप्तोऽपि सर्वज्ञः श्रवणान् परिपृच्छति. श्रवणा ब्रह्मणः पुत्रां स्वभूपातालचारिणः दुःश्रवणविज्ञानादूरः श्रवणचक्षुष तेषां पल्यस्थः था भूतः श्रवणिः पृथग्गायः स्त्रीणां विचेष्टितं सर्वथा विजानन्ति तत्त्वतः. हे ગરુડ, યમરાજ સર્વજ્ઞ સગળું જાણનાર હોવા છતાં ચિત્રગુપ્તને પાપી પુરુષના પાપ કેટલું છે તેવો પ્રશ્ન પૂછે છે. ચિત્રગુપ્ત પણ સર્વજ્ઞ હોવા છતાં શ્રવણને આ જ પ્રશ્ન પૂછે છે. શ્રવણ બ્રહ્મદેવના પુત્ર છે. તે સ્વર્ગ, પાતાળ અને પૃથ્વીલોક આદિ ત્રિલોકમાં ફરતા રહે છે. વળી એના કાન તથા આંખોની દ્રષ્ટિના કારણે તેને સમસ્ત ઘટનાઓ સતત યથાર્થ જાણ થતી રહે છે. એ શ્રવણની જુદા જુદા નામની ધરાવતી પત્નીઓ પણ એ જ પ્રમાણે સર્વે સ્ત્રીઓની ચેષ્ટાઓના આધારે તેમના મનની વાતો અને તેમના કૃત્યો જાણી લે છે. બરાબર. એટલે ઘણી વસ્તુઓ છે ને બોલ્યા વગર પણ થતી હોય છે, અને ઘણી વસ્તુને ભીતો આપણે કહેવાય ને દીવારોને પણ કાન હોય છે. એ શ્રવણ શક્તિ આપણે કહીએ ને, એ શ્રવણ શક્તિ આમાંથી નરે પ્રચન પ્રત્યક્ષમ યત પ્રોક્તમ ચ કૃતમ ચ યત સર્વ વેદયંતઃ ચિત્રગુપ્તાય તે ચતઃ ચારસ્તે ધર્મરાજસ્ય મનુષ્યણાય શુભાશુભમ મનોવાક કાય કર્મ સર્વં જાનન્તિત્વતઃ. આ પ્રમાણે શ્રવણ અને સ્ત્રીઓ માનવોના ગુપ્ત તેમજ જાહેરમાં કરેલા કૃત્યો જાણીને સર્વ જાતોથી ચિત્રગુપ્તને યથાર્થપણે જાણ કરે છે. આ પ્રમાણે યમ ધર્મરાજને શુભ અને અશુભ કહેનારા દૂત છે, જેઓ મનુષ્યોને કરેલા સર્વ કાયિક તેમજ માનસિક શુભ અશુભ કર્મોને જાણે છે. ઘણી વખત આપણને ખબર છે કોઈ સાચું કહી દે તો મનમાં આપણે એને ગાળો આપીએ છીએ, પણ પાછળથી ખબર પડે છે કે આ તો સાચું હતું. એટલે આને માનસિક કહેવાય. વાચિક એટલે તમે વાંચીને, અને કાયિક એટલે કાર્ય કર્યા પ્રમાણે તમે કરો છો, એક્શનમાં લાવો છો. ઘણી વખત ભીડમાં કહેવાય ને, ભીડને કોઈ અક્કલ નથી હોતી, એટલે તમે ઉન્માદમાં આવીને કોઈને જે વિચારો દોષી ના હોય એને ગમે તેમ ભૂલી જાઓ છો. એવં તેષાં શક્તિરસ્તિ મરત્યાધિકારણિહં કથયન્તિ નૃણાં કર્મશ્રવણઃ સત્યવાદૈઃ વ્રતૈર્દાનશ્ચ સત્યોક્ત્યઃ યસ્તો યશયતિ તાનઃ ભવન્તિ તસ્ય તે સૌમ્યામઃ સ્વર્ગમોક્ષં પ્રદાહિનઃ. માનવો તેમજ દેવોના કર્મો જાણવાની તેમને જે પૂરો અધિકાર આપ્યો છે, અને તેથી જ તેમનામાં સર્વ કર્મ જાણવાની શક્તિ છે, અને તેને યથાર્થ રીતે વર્ણવી શકવા તે સમર્થ છે. વ્રત, દાન અને સત્યનું પાલન કરનારાઓ પર તેઓ પ્રસન્ન રહે છે, અને તેમને સ્વર્ગ તેમજ મોક્ષ અપાવવા માટે ભલામણ કરે છે. પાપીનાં પાપકાર્માણિ જ્ઞાત્વા તે સત્યવાદિનઃ ધર્મરાજપુરે પ્રોક્તામ જાયન્તે દુઃખદાયિનઃ. આદિત્ય ચંદ્રાવા નીલોલસચ્છ ગૌયર્ભૂમિરાપહોધ્યં મનશ્ચ હશ્ચ રાત્રિશ્ચ ઉભે ચ સદ્ય ધર્મશ્ચ જાનાતિ નરસ્ય વૃતમ. ધર્મરાજા ચિત્રગુપ્તઃ શ્રવણઃ ભાસ્કરાદઃ કાયસ્થં તત્ર પશ્યન્તિ પાપમ પુણ્યમ ચ સર્વશઃ. આ પ્રમાણે તેઓ ધર્મરાજની સમક્ષ સત્ય રજૂ કરી પાપી પુરુષને દુષ્કાર્યો જાહેર કરે છે, અને પાપીઓને દુઃખ આપનારા પણ બને છે. હે ગરુડ, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી, જળ, અંતરાત્મા, મન, દિવસ, રાત બંને સમયના સંધિકાળ અર્થાત ઉષા અને સંધ્યા તેમજ ધર્મને પણ મનુષ્યના પાપ અને પુણ્યની જાણ હોય છે. ધર્મરાજ ચિત્રગુપ્ત, શ્રવણ તેમજ સૂર્યાદિ એ સર્વે પોતપોતાના સ્થાને રહીને પણ મનુષ્યના બાહ્ય આંતરિક પાપ પુણ્ય જાણે છે. એટલે આપણે પેલું કહેવાય છે ને, અંગ્રેજોએ જે બાઇબલને નજીક જે હતી એ ગીતા આપણને પધરાવી દીધેલી હતી. ગીતા પર હાથ મૂકીને કશું થતું નથી. ગીતા પર હાથ મૂકીને આપેલા હોય છે ને, એ કોર્ટમાં જો છૂટી જાઓ ને તો ત્યાં ઉપર નથી છૂટી શકતા. એટલે આપણને એવું લાગે કે આપણે બચી ગયા,
પણ તમે બચ્યા નથી. તમારું જે છે ને દંડ 10 ગણો વધી જાય છે. કેમ કે તમારી અંતરાત્મા તો છેલ્લે ચાડી ખાવાની જ. એવ સુનિશ્ચયમ કૃત્વા પાપિનામ પાતકે યમ આહુય તાનિજમ રૂપમ દર્શયત્યામિ ભીષણમ પાપીઠારસ્તે પ્રપશયંતિ યમરૂપમ ભયકરમ દંડહસ્તમ મહાકાયમ મહિષોપરી સંસ્થિતમ. આ પ્રમાણે પાપીઓને પાપકર્મ જાણીને તેમની પાસે બોલાવીને તેઓ પોતાના અત્યંત ભયાનક રૂપ બતાવે છે. પાપ જીવ યમનું ભયંકર રૂપ જુએ છે, તેથી તેને મોટા શરીરવાળા વિશાળ યમરાજ હાથમાં દંડ લઈને મોટા પાડા ઉપર બેઠેલા દેખાય છે. એટલે તે આત્માને છોડાવવા માટે તમારા પરિવારજનો, તમારા જ્ઞાતિવાળા કે તમારા મિત્રો આવી શકતા નથી. ત્યાં તમારા આત્મા એકલી જ હોય છે. એટલે પછી બધું સાચું તમે જાતે સ્વીકારી લો છો. તમે સ્વીકારો પછી તમને કાં તો પ્રાયશ્ચિત કરવાનો મોકો મળે છે, અને પ્રાયશ્ચિત ના કરવું હોય તો જે દંડ હોય એ તો મળવાનો જ છે. જેમ આપણે આગળ જોયું, એને કોઈ ઉપચાર જ નથી. કેમ કે તમારે જો સ્વર્ગમાં જવું હોય મોક્ષ પ્રાપ્ત કરીને, તો પુનર્જન્મ ના થવો જોઈએ. અને પુનર્જન્મ ના થવા માટે તમારે જે કાર્ય કરવાના છે એ આગળ વર્ણવવામાં આવેલા છે. પ્રલયન બુદ્ધ નિર્દોષં કંચલઃ ચલસન્નિભમ વિદ્યુત પ્રભા યુદ્ધે ભીમે રદ્વા નિત્રિશ અતભુજ સંયુક્તમ યોજનત્રય વિસ્તારમ વાપીતુલિહ વિલોચનમ દષ્ટામ કરાલ વદનમ રક્તાક્ષમ દીર્ઘના શિખમ. તેમને ઘાટો પ્રલય કાળ જે મેઘ જેવો હોય છે, અને શરીરનો રંગ કાજળના પર્વત જેવો અત્યંત કાળો હોય છે. તેમને 32 હાથમાં આયુધો હોય છે, જે વીજળીના ચમકારાની જેમ ચમકતા હોવાથી અત્યંત ભયંકર જણાય છે. તેમના વિસ્તાર 3 યોજનાનો છે. વાપી સમાન મોટા મોટા લાલ નેત્રો, મોટા મોટા દાંત એટલે કે વિકરાળ દાઢો છે, ભયાનક મુખ છે, મોટી દીર્ઘ નાસિકા છે. એવું યમરાજનું સ્વરૂપ છે. મૃત્યુજ્વરાદિ વિષચિત્ર ગુપ્તોપી ભીષણ સર્વાદૃતાશ્ચ ગરંચતિ યમતુલ્ય દંતિકે તમ દ્રષ્ટ્વા ભયભીતસ્તુ હાહાહિતે વદતિ ખલ અદતદાનઃ પાપાત્મા કંપતે ક્રદંતે પુનઃ. ચિત્રગુપ્ત પણ તેવા જ ભયંકર દેખાય છે, તથા તેમના દૂતો પણ તેમના જેવા ભયંકર અને તેવી જ ગર્જના કરનારા જણાય છે. મૃત્યુ અને તાવ તેમની સેવા કરે છે. આ પ્રમાણે અત્યંત ભયંકર યમધર્મને જોઈને દાનહીન તેમજ પાપી જીવ પોક મૂકીને રુદન કરે છે, અને ખેદ કરતા કરતા થરથર ધ્રુજવા માંડે છે. તતો વદતિ તાન સર્વાન ક્રંદમાન પાપીન શોચંત સ્વાહાની કર્માણી ચિત્રગુપ્ત યમાજ્ઞ ભોભો પાપઃ દુરાચાર અહંકાર પ્રદૂષિત ઇમર થમર્જિતમ પાપયુષાભિ રવિવેકીભિ. આવો ભયંકર સમુદાય નિહાળીને પાપી જીવો પોતાના દુષ્કૃત્યો યાદ કરીને અત્યંત આક્રંદ કરે છે. તે વખતે યમધર્મ ચિત્રગુપ્તને તેના કુકર્મ પૂછવાની આજ્ઞા આપે છે. ચિત્રગુપ્ત પૂછે છે, હે પાપી, હે દુરાચારી, અહંકારનો આશ્રય કરીને અવિચારી પાપકર્મ તે શા માટે કર્યા? એટલે ત્યાં તમે અહીંયા પૃથ્વી પર તમે જૂથવાદ રમો તો ત્યાં દેવો પણ જૂથવાદ રમે. અને પછી તમને તમારી આત્માને આ પ્રશ્ન થાય છે, હે પાપી, હે દુરાચારી, અહંકારનો આશ્રય કરીને અવિચારી પાપ કર્મ તે શા માટે કર્યા? કામ ક્રોધાદહ દુત્પન્ન સંગમય ચ પાપીનામ પાપામ દુઃખદમ મૂઢા કિમથમ ચરિતમ જનઃ ઉદ્વર્તપુરા યુધમ પાપા નિહાત્યત હર્ષિતા તથૈવ યાતના ભોગ્યમ કિમિદાનીમ પારાન મુખા. અરે પાપીઓ, કામ ક્રોધ આદિના આશ્રય રહીને તેમજ દુરાચારીઓના સંગ કરીને તે શા માટે પાપ કર્મ કર્યા? પૃથ્વી ઉપર જેમ તે અત્યંત આનંદથી પાપ કર્મો કર્યા છે,
તેમ હવે તારે તેની સજા પણ ભોગવવાની જ છે. તો પછી હવે શા માટે ગભરાઈને મોં ફેરવી દે છે? એટલે તમે કોઈને હેરાન કરવા માટે જૂથમાં આવીને કોઈને હેરાન કરો તો તમને ઉપર જઈને આવા જ જૂથવાળા લોકો તમને પૂછશે કે તમે આ બધું શેના માટે કર્યું હતું. એટલે તમારે પછી મોં ફેરવવાની ત્યાં કોઈ ચાન્સ મળતો નથી. કૃતાની યાની પાપાની યુષ્માભી શુભહુન્યપિ તાની પાપાની દુઃખસ્ય કારણમ ન વયજનમ મૂર્ખેપી પંડિતે વાપી દરિદ્રેતા શ્રિયાન્વંતી સબલે નિર્મલે વાપી સમર્વતી યમ સ્મૃતઃ ચિત્રગુપ્તસ્યતિ વાક્યમ શ્રુત્વા તે પાપિનઃ તદા શોચંતઃ સ્વાની કર્માણી તૃષ્ણી તિષ્ઠન્તિ નિશ્ચલઃ. તે જે ઘણા પાપ કર્મો કર્યા છે તે જ તને દુઃખદાયી બન્યા છે તે તું બરાબર સમજી લે. મૂર્ખ હોય કે વિદ્વાન, દરિદ્રી હોય કે ધનવાન, બળવાન હોય કે દુર્બલ, કે તે દરેક માટે યમધર્મનો ન્યાય સમાન છે. આ પ્રમાણે ચિત્રગુપ્તનું કથન સાંભળીને પોતે કરેલા પાપ કર્મો અંગે ખેદ કરવા છતાં જીવ મૂંગે મોએ હલનચલન કર્યા વિના ઊભો રહે છે. તમે જોયું કે જે પદથી એને લાવવામાં આવ્યો હોય છે બહુબુદ્ધિ નામના પદથી ત્યાં અનેકો ખતરનાક જગ્યાઓ જોઈ હોય પછી આત્માનું કોન્ફિડન્સ લેવલ તૂટી જાય છે અને પછી એને પશ્ચાતાપ થવાની તૈયારીમાં હોય છે. એટલે અહીંયા બોલે છે તે જે ઘણા પાપ કર્મો કર્યા છે તે જ તે તને દુઃખદાયી બન્યા છે. તે તું બરાબર સમજી લે. મૂર્ખ હોય કે વિદ્વાન, દરિદ્રી હોય કે ધનવાન, બલવાન હોય કે દુર્બલ, તે દરેક માટે યમધર્મનો ન્યાય સમાન છે. આ પ્રમાણે ચિત્રગુપ્તનું કથન સાંભળીને પોતે કરેલા પાપ કર્મો અંગે ખેદ કરવા છતાં જીવ મૂંગા મોએ હલનચલન કર્યા વિના ઊભો રહે છે. પછી એના પાસે બોલવા માટે, દલીલ કરવા માટે કશું હોતું નથી. ધર્મો રાજા પિતાન દુષ્ટઃ ચૌર વન્નિશ્ચલઃ ન અસ્તિતા આજ્ઞાપયતિ પાપાનામ શાસ્તિ ચૈવ યથોક્તિતા તતસ્તે નિદયઃ દુતાસ્તા ઇત્વા વદંતિ ચ ગચ પાપિન રોગન્નરકાંતિ ભીષણઃ. ત્યારબાદ એ પાપીને જોઈને યમધર્મ તેને દુષ્કૃત્યોને કહી સંભળાવે છે તથા તેના પાપો માટે જે શિક્ષા યોગ્ય હોય તે દેવાની આજ્ઞા કરે છે. પછી યમદૂત નિર્દય બનીને મેથી પાક આપતા કહે છે, હવે તું તારા માટેના યોગ્ય અત્યંત ભયંકર નર્કમાં જા. આપણે કહીએ ને શિયાળાનો પાક, મેથી પાક, તો આ મેથી પાક તમને એટલે ખવડાવે છે કે તમને યાદ રહે કે શિયાળામાં મેથી પાક કેમ ખાવો જોઈએ, જેથી નર્કમાં મેથી પાક ખાવો ના પડે રહે, તમે બચી જાઓ કોઈ બીજા નર્કમાં જતા. આ માટે અપરિચિત મૂવી જોવા જેવી છે જેમાં આ બધા સજાઓનું વર્ણન કરેલું છે, કયા કયા નર્કમાં તમે જઈ શકો છો. જો તમે પ્રાયોરિટી વાઇઝ પાપ તો બહુ બધા કર્યા હોય પણ પ્રાયોરિટીમાં 3 પાપો જે કર્યા હોય એના માટે તમને યાતનાઓ કરવામાં આવે છે, જેમાં તમે કોઈની આંતરડી કકડાઈ હોય એ યમદૂતો દ્વારા પાપીઓને થતી સજા. યમા યજ્ઞકારિણઃ દૂતા પ્રચંડા ચંડકા દયઃ એકપાશ્યતાન વધા દયંતિ નરકાન પ્રતિ તત્ર વૃક્ષ મહાને કોજ્વલ દગ્નિઃ સંપ્રભમ પંચો યોજન વિસ્તીર્ણ એક યોજન મુચ્છતિ. હે ગરુડ, યમધર્મની આજ્ઞા અનુસાર પ્રચંડ ચંડક આદિ ઘણા જ દૂતો છે. તેઓ પાપીઓને એક જ પાશથી બાંધીને નર્કમાં લઈ જાય છે. એ નર્કની પાસે 5 યોજન પહોળું અને 1 યોજન ઊંચું અગ્નિ જેવું તેજસ્વી શીમડાનું એક ઝાડ છે, તેમાંથી અગ્નિ સમાન મોટી જ્વાળાઓ નીકળે છે. તદ્વૃક્ષેન શુંખલે વદ્વાઓધોમુખમ તાડયંતિઃ તે રુદન્ત્રિ જ્વલતાસ્ત્રઃ તેષાં ત્રાતા ન વિદ્યતે તસ્મિન્નેવ શાલ્ની વૃક્ષે લંબતે ન પાપિનઃ શ્રુતપિપાસઃ પરિશ્રાંતા યમદૂતશ્ચ તાડિતઃ શમદ્વહં મોમરાધં મે કૃतं જલપુટા ઇતિ વિજ્ઞાપયન્તિ તાદૂતા પાપિષ્ઠાસ્તે નિરાશ્રયઃ.
પાપીને પગે સાંકળ બાંધીને એ ઝાડ ઉપર ઊંધો લટકાવવામાં આવે છે અને બરાબરના મેથી પાક ચખાડવામાં આવે છે. તે વખતે એ પાપીને મદદે કોઈ જ આવતું નથી, એટલે તે અત્યંત વિલાપ કરે છે. હે ગરુડ, આ પ્રમાણે શિવલાના ઝાડ ઉપર હજારો પાપીઓ લટકાવાય છે. તેઓ ભૂખ તરસથી પીડાતા હોવા છતાં તેમને યમદૂતો દ્વારા મારવામાં આવે છે. ત્યારે એ પાપી હાથ જોડીને પ્રાર્થના કરે છે કે હે દૂતો, હું નિરાધાર છું, મને મારશો નહીં, મારા અપરાધો માફ કરો. પુનશ્ચ તૈર્દુઃ તેહર્હાન્ત્ય લોહે સ્ટિભિ મુદ્ગરે રસ્તો મરે કુંતેર ગદાભિર મુષળેર વૃષમ તાળીનાશ્ચેહ નિશ્ચેષ્ટઃ મૂર્છિતાશ્ચ ભવન્તિ તથા ચેષ્ટિતાન પૃષ્ઠ્વા કિંકારસ્તે ચ વદન્તિ ભોપાપઃ દુરાચરઃ કિમર્થં દુશ્ચેષ્ટિસ્તં સુલભાની ન દત્તાની જલાન્યપિઃ કવચિતઃ. આ પ્રમાણે પિશાચ પ્રાર્થના કરતો હોય તોય યમદૂત લોખંડનો દંડ, તોમર, મુદગર, ભાલા, ગદા અને મુસલ આદિથી વારંવાર તેને મેથી પાક આપે છે. અત્યંત માર ખાવાથી તે મૂર્છિત થાય છે. ત્યારે યમદૂતો તેને કહે છે, એ દુરાચારી, તે દુષ્ટ કાર્યો શા માટે કર્યા? સર્વે પ્રકારના દાન અત્યંત સરળ હોવા છતાં અન્નદાન જળનું દાન તે શા માટે ન કર્યું? હવે તેનું ફળ ભોગવો. બરાબર, આપણે કશું પણ ખરાબ કાર્ય કર્યું હોય તો કોઈ પણ નિર્દય જીવને અથવા કોઈ પણ અંધજન મંડળમાં અથવા બેરામુંગાની શાળામાં કે કોઈ એવી જગ્યાએ અનાથાલયોમાં જાતે જમાડવું જોઈએ. પૈસા આપીને આપણે છુટકારો મેળવી શકતા નથી, એટલે એનું દાન અવશ્ય કરવું. ગ્રાસાધર્મપિહ દોતમ ન સ્વસ્વાયસ સ્વવાયસોર બલિમઃ નમસ્કૃત્ય નત્નાતિથયો ન કૃતમ પિતૃતર્પણમ યમસ્ય ચિત્રગુપ્તસ્ય ન કૃતમ ધ્યાનમુતમઃ ન દત્તશ તોય મંત્રો ન ભવેદ્યમ યાતનાઃ. તે કોઈને ક્યારેય કોળીઓ અન્ન આપ્યું નથી, કાગડા અને કૂતરાને અન્ન ખવડાવ્યું નથી, અતિથિને આવકાર્યા નથી, તેમજ નમસ્કાર પણ કર્યા નથી, પિતૃઓને તર્પણ કરીને સંતોષ પણ આપ્યો નથી, યમ, ધર્મ અને ચિત્રગુપ્તના જપ અને ધ્યાન આદિ કોઈ કાર્યો કર્યા જ નથી. એ એવા કાર્યો કર્યા હોત તો પણ આમ શિક્ષા ભોગવવી ના પડત. એટલે આપણે શું કરવાનું છે જે આ આત્માએ નથી કર્યું એના માટેના નિર્દેશો અહીંયા આપ્યા છે. નાપી કિંચિત કૃતમ તીર્થપૂજિતાની એવ દેવતા ગૃહ આશ્રમ્ય સ્થિતિ નાપી હંતકારોપી નોદ્રુતઃ શુશ્રુતાશચનન સંતો ભુક્ષ્વં પાપફલં સ્વખં યતસ્ત્વહં ધર્મહીનોસી તથા સંતાડ્યો વૃષમ ક્ષમાપરાધમ કુરુતઃ ભગવાન હરિહરીશ્વર વયં તુ સાપરાધાનાં દડદા હિ તદાજ્ઞઃ. એટલે અહીંયા આપણે જોયું, ફરીથી હું તમને સંભળાવું છું. તે કોઈને ક્યારેય કોળીઓ અન્ન આપ્યું નથી, કાગડા કૂતરાને અન્ન ખવડાવ્યું નથી, અતિથિને આવકાર્યા નથી, તેમજ નમસ્કાર પણ કર્યા નથી, અને પિતૃઓને તર્પણ કરીને સંતોષ પણ આપ્યો નથી. યમ, ધર્મ અને ચિત્રકૂટના જપ અને ધ્યાન આદિ કોઈ કાર્યો કર્યા જ નથી. તે એવા કાર્યો કર્યા હોત તો પણ આ શિક્ષા ભોગવવી ના પડત. તે કોઈ તીર્થયાત્રા કરી નથી અને દેવોનું પૂજન પણ કર્યું નથી. ગૃહસ્થ આશ્રમમાં રહેવા છતાં દાન જેવો કોઈ શબ્દ તે પોતાના મોંએ કહ્યો જ નથી. તે કઈ સાધુની સેવા પણ નથી કરી. તેથી હવે તારા તેના ફળ ભોગવ્યા જ છૂટકો. તું ધર્મીન છે એટલે જ તને મેથી પાક અપાઈ રહ્યો છે. અપરાધોની ક્ષમા પણ આપનાર ભગવાન શ્રી હરિ, અમે તો તેમની આજ્ઞાથી સાચા અપરાધીને દંડીએ છીએ. મને યાદ છે, મેં શિયાળામાં આવતા પહેલાં વરસાદ પડી ગયો હતો ત્યારે મેથી પાકનું વર્ણન કરેલું. એ જ્યારે હું શિવ કવચ કરતો હતો ત્યારે આ મેથી પાક કુદરતી રીતે ખબર નહીં મોંએ આવી ગયેલું. પણ આ મેથી પાક ખરેખર તો શિયાળામાં ખાવો જ જોઈએ. શિયાળામાં નહીં ખાઓ તો તમારી આત્માને આ લોકો મેથી પાક ચખાડશે અને ખવડાવવો પણ જોઈએ. એ મુક્તા ચાતે દૂતા નિર્દયમ તાડયંતિ તાતઃ જ્વલ દંગા રસદૃશા પતિતાસ્તઃ નાદતઃ
पत्ना तस्य पत्रश्च गात्रच्छेदो भवेत् तानध्य पतितानं श्वानो भक्ष्यन्ति रुदन्ततिः। આમ કહેતા કહેતા એ યમદૂતે નિર્દયતા તેને વારંવાર મારે છે। પછી એ પાપી અંગારાની જેમ લાલ ગુમ થઈને માર ખાતા ખાતા નીચે પડે છે। નીચે પડે ત્યારે વૃક્ષના પાંદડાને તેનું શરીર છેદાય છે અને છેદાયેલા માંસને ત્યાંના કૂતરાઓ ખાય છે। તેથી જીવ અત્યંત વિલાપ કરે છે, કૂતરાઓ ખાય છે। એટલે આપણે જ્યારે શરીરમાં આત્મા હોય ત્યારે જ કૂતરાઓને ખવડાવી દેવું। અત્યારે તો આપણે શું કરીએ છીએ, ગાય અને કૂતરાને મારીએ છીએ, બરાબર। નવરા પડ્યા નથી ને લાકડી પકડી નથી અને કૂતરા અને ગાયને મારવાનું ચાલુ કરીએ છીએ। અને એના ફાયદો કોણ કરે છે? પેડ મીડિયાવાળા। એમને બધા ચાર્જિંગ સ્ટેશનો લગાડવા છે પાર્ટનરશિપમાં બધા રાજકારણીઓ જોડે, જેથી ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનોને ગાય તોડી ના નાખે। એટલા માટે એમને ગાયો નડી રહી છે। તમારા માટે નથી ગાય નથી નડી રહી, ગાય હિંસક બની, ગાય આમ બની। તમે તાપમાં હિંસક નથી બનતા? તમારે એસી કારમાં જવું હોય, ગાય એસી કારમાં બેઠી હોય છે તો તમે ગાય જોડે એવું વલણ કરો છો? વિચારો છો, વિચારો। આવા બધા મૂર્ખામીના આવા બધા સ્ટંટબાજો જે પેડ મીડિયા પર પોતાનો ટીઆરપી વધારવા માટે અને ગ્રાન્ટો ખાવા માટે આવી બધી ન્યૂઝો ફેરવે છે, એમાં ભ્રમિત થયા વગર ગાયની સેવા કરવાનું રાખો। હિન્દુવાદી સરકાર છે અત્યારે, તો ગાય તો તમને મળવી જ જોઈએ। વાછરડી વર્ષી માટે નથી મળતા, બોલો। આટલું ખતરનાક આપણી હિન્દુવાદી સરકાર છે, તમારે શોધવા જવું પડે છે। આ કેવા દિવસો, આવા કેવા હિન્દુવાદી વિચારો? પોતે તો ગોત્ર પ્રથાએ નથી પાડતા, ઘરમાં કૂતરા પાડે છે, ગાયને ઘરનું સદસ્ય નથી માનતા અને આપણને હિન્દુત્વ વાતોની વાતો કરે છે અને ભારત માતા કી જય કેવડાવે છે, બરાબર। આપણા પૈસે, ટેક્સના પૈસે લીલા લહેર કરીને ગ્રાન્ટો ખાવી હોય તો ભારત માતા કી જય કહેવાનું કોઈ અર્થ નથી। रुदम तस्ते तदो दुतेर मूर्खमा पुरीह रेणुभिः निवध्या विविधे पाशेर हन्यन्ते केपि मुद्गरहे पापिनः केपि दीर्घते क्रकेचे काष्ठवाद द्विधः श्रित्वा चान्ये धरा पृष्ठे कुठारे खंडशः कृतः। તે સમયે તેના દૂત તેનું મોં ઉગાડી મોંમાં પુષ્કળ માટી ભરે તેમજ અનેક રીતે તેને રસ્સીથી બાંધીને મુદ્ગર તથા પાશથી મારે છે। કેટલાક યમદૂતો પાપીઓને કરવથી વડે લાકડું વહેરાય તેમ વહેરે છે। કરવતી વડે જમીન પર સુવાડી કુહાડી વડે કેટલાકના કટકા કરવામાં આવે છે, છતાં આ કટકા ફરીથી જોડાઈ જાય છે। પાપાત્મા આવી યાતના ભોગવવા છતાં મળતા નથી। જરાસંધનો એક ટુકડો આમ ને પેલો ટુકડો આમ। આ મહાભારતમાં તમને દેખાડવામાં આવેલું એમ આત્માનું કશું પણ તમે કરો તો ફરીથી એ એમની એમ પાછી આવી જાય। એમ ગીતામાં લખ્યું છે, પેલું અક્ષમાં હતું ને, ના કોઈ મરતા હૈ ના કોઈ મરતા હૈ, એ મેં નહીં કહેતા, ગીતા में लिखा हुआ है। એટલે આ આત્માનું વર્ણન આ શ્લોક પરથી ગીતામાં આવ્યું છે। अर्ध दखात्वाक वटे केचित् भिद्यन्ते मूर्ध्नि सायिकेः अपारयन्त्रः मध्यस्तामं पीडयन्ते चेक्षुं दण्डवतः केचित् प्रज्वलः माने स्तु सामराहे परितो वृषम् उल्मके वष्ट्यायित्वः च ध्यायन्ते लोहपिण्डवतः। કેટલાકનું ધડ જમીનમાં દાટી ડોકને બાણ મારીને છેદે છે, કેટલાકને કોળુમાં નાખી શેરડીની જેમ પીડે છે, કોઈકને અંગારામાં તો કોઈકને સળગતી ચિતામાં નાખી લોખંડના ઘોડાની જેમ ધમણ વડે ધગધગાવે છે। એપોકેલિપ્ટો આ પિક્ચર તમે જોયું હશે કદાચ, એમાં બધા કહેવાય ને સીન્સ આમાં દેખાડવામાં આવ્યા છે। ના જોયું હોય તો ફરીથી જોઈ લેજો। केचित् द्रुतमहे पाके तैलपाके तथा परे कटाह वटवतः प्रक्षिप्यन्ते यतस्ततः केचिन् मद्गजे द्राणाक्षिप्यते पुरतः पथि वध्वा हस्तो च पादौ च क्रियन्ति कोप्यधय दुःखा। કોઈકને કડકડતા ઘીમાં તો કેટલાકને કડકડતા તેલમાં જેમ કડાઈમાં વડા
તળાય તેમ તળવામાં આવે છે. કોઈકને મદોન્મત હાથી આગળ રાખવામાં આવે છે તો કેટલાકને હાથ પગ બાંધીને મોંમાં લાકડા કે પથ્થરની માખડી ફાચર મારીને ઊંધો લટકાવી રાખવામાં આવે છે. આપણે વડાનું ભોજન ગાત્યા એટલે આપણા સપ્તઋષિ કહેવાય. આમ તો એમને એટલે જ ખવડાવીએ છીએ જેથી યાદ રહે કે તમારે આ ગોત્રમાં ફરીથી આવું હોય તો આવા બધા પાપ કર્મો કરતા નહીં. કોઈકને કડકડતા ઘીમાં તો કેટલાકને કડકડતા તેલમાં જેમ કઢાઈમાં વડા તળાય છે તેમ તળવામાં આવે છે. બરાબર. ક્ષિપંતિ કેપી કૂપેશે પાત્યંતે કેપી પર્વતાદ નિમ્નામ ક્રમિ કુંડેશુ તુદ્યંતે ક્રિમિભિઃ પરે વ્રજતંડે મહાકાકેઃ ગૃધૈરામિષ ગૃધ્વનુભિઃ નિષ્કૃત્યંતે શિરોદેશે નેત્રવાસ્યે ચ ચંજુંભિઃ. કેટલાકને કૂવામાં નાખે છે, કોઈકને પર્વત પરથી ધક્કો મારવામાં આવે છે, કેટલાકને કીડાથી ખદબદતા કુંડમાં નાખવામાં આવે છે. ત્યાંના અન્ય કીડાઓને કરડવાથી તે દુઃખ પામે છે. એ કીડાઓને ચાંચો કઠણ વજ્ર જેવી હોય છે. માંસ ભક્ષણની સતત આકાંક્ષા સેવનારા મોટા કાગડા એ ગીધડાઓ કેટલાકના માથા અને નેત્રો વિદીર્ણ કરવામાં આવે છે. આપણે તમે કોઈ પેલું આ એક પિક્ચર હતું જેમાં છે ને આખા બધા બ્લુ સ્કિન વાળા લોકો હતા, તમને યાદ હોય તો અવતાર. બરાબર. એમાં આ બધા સીન્સ કવર કરવામાં આવ્યા છે. એ બધા તમે વિચાર કરો, એ ડિરેક્ટર્સો આપણી પુરાણો વાંચીને એમાં સીન્સ કવર કરે છે અને આપણે પોતે વાંચતા નથી. ખબર પડી? VFX બહુ ખતરનાક હતું, આમ હતું, પણ એ કલ્પના શક્તિ આમાંથી લેવાય છે. ઋણમ વૈ પ્રાર્થયન્તે ત્યનિહે દેહી દેહી ધનનમ મમ યમલોકે મયા દુષ્ટ ધનમ મે ભક્ષિતમ ત્વયા એવં વિપદમાનાનામ પાપીનામ નરકાલહે છિત્વા સંદંશ કૈરદૂતઃ પાસખંડમ પ્રદંતિ ચ એવં સંતાડય તાના દૂતઃ સંકૃત્ય યમશાસનાત તામિસ્ત્રાદિષુ દૂરેષુ શિપ્યન્તે નરકેષુ ચ. કેટલાક લેણદારો મૃત્યુ પામીને યમલોકમાં આવેલા હોય તે પાપીને જીવને ત્યાં મળે ત્યારે પઠાણી ઉઘરાણી કરતા કહે છે કે તે મારું દ્રવ્ય પચાવી પાડ્યું છે, તે મને અત્યારે જ આપ. આ પ્રમાણે લેણદાર અને દેણદારના વિવાદ ચલે ત્યારે યમદૂત દેણદારના શરીરમાં સાંસા વડે માંસના લોચા ખેંચીને લેણદારના મોંમાં ભરે છે. આ પ્રમાણે ઘણો જ મારીને તેમજ ખેંચીને યમની આજ્ઞાથી તેને તામસીત્રાદિ ઘોર નરકમાં નાખવામાં આવે છે. ઘણી વખત આપણે કહીએ ને કોર્ટમાં કેસ ગયો છે, ચેક બાઉન્સનો કેસ, અને હું બચી ગયો ને આ બચી ગયા નથી તમે. અહીંયા તમને આ સજા ભોગવવી પડે છે. કેટલાક લેણદારો મૃત્યુ પામીને યમલોકમાં આવેલા હોય તે પાપીને જીવને ત્યાં મળે ત્યારે પઠાળી ઉઘરાણી કરતા કહે છે કે તે મારું દ્રવ્ય પચાવી પાડ્યું, તે મને અત્યારે જ આપ. આ પ્રમાણે લેણદાર અને દેણદારના વિવાદ ચાલે ત્યારે યમદૂત દેણદારના શરીરમાંથી ચાંસા વડે માંસના લોચા ખેંચીને લેણદારના મોંમાં ભરે છે. આ પ્રમાણે ઘણો જ મારીને તેમજ ખેંચીને યમની આજ્ઞાથી તેને તામસીત્રાદિ ઘોર નરકમાં નાખવામાં આવે છે. તામસીત્રાદિ ઘોર નરકમાં નાખવામાં આવે છે. એટલે તમે કોઈનું દ્રવ્ય લઈ લીધું હોય લુચ્ચાઈ કરીને તો આવી સજા ભોગવવામાં આવે છે, જે તમારે નોંધ કરવી જેવી છે. એટલે ભૂલે ચૂકે તમારું લેણા દેણી ચોખ્ખું રાખો, વહીવટ ચોખ્ખો રાખો. આપણે કહીએ ને વ્યવહાર ચોખ્ખો રાખવો. માનસિક ત્રાસ આપવો એ આમાં આવી ગયો. નરકોનું વર્ણન. નરકા દુઃખ બહુલાસ્તત્ર વૃક્ષ સમીપતઃ તેષ્વસતિ યન્મહદ દુઃખમ ત્વદા તદ્વાચમપગોચરમ ચતુર્શિતિલાક્ષાણી નરકા સંતિ ખેચર તેષાં મધ્ય ગોરત્મઃ દૌર રે યારસ્ત્વેકે વિશંતિ. હે ગરુડ, યમલોકમાં શાલમણી વૃક્ષની પાસે અત્યંત દુઃખદ નરક છે. તેમાં પડ્યા બાદ જે દુઃખ પડે છે તેનું શબ્દમાં વર્ણન કરવું સહજ કઠિન છે. હે ગરુડ, કુલ 84 લાખ નરકો છે, તેમાંના 21 નરક અત્યંત ભયંકર છે. પેલા રસ્તા કીધા યમ તરફ જવાના, હવે આ નરકોની વાત કરી છે. કેટલા નરકો છે?
84 લાખ નરકો અને 21 પ્રાયોરિટીમાં છે જે ખતરનાક છે. એ મેં તમને કહ્યું અપરિચિત મૂવીમાં દેખાડવામાં આવ્યા છે. તામિસ્ત્રો લોહ શંકુશ્ચ મનારોર્વે શાલ્મલિઃ રૌરવ કુંડમલઃ કાલસૂત્રક ફિત્તિ મૃત્તિકઃ સંઘાતો લોહિતો દશ ચ સવિશ સંપ્રતાપનઃ મહાનિર્ય કાંકોલૌ સજીવન મહાપાથો અવિચિરંધતા મિસ્ત્ર કુંભીપાક તત્વેચ સંપ્રતાપન નામે સ્તપન સ્તવે વિશતિ. આ 21 નરકોમાં તામિસ્ત્ર લોહ શંકુ મહાભય મહારૌરવ શાલ્મલી રૌરવ કુંડમહલ કાલસૂત્રક પુતિમુત્રિકા સંગાત લોહિતદ સવિશ સંપ્રતાપન મહાનિરય કાંકોલ સજીવય મહાપત અવિચી અંધતા મિસ્ત્ર કુંભીપાદ સંપ્રતાપન તથા તપન છે. આ 21માં અનેક પ્રકારની પીડા અપાય છે. તમે એક પિક્ચર જોયું હશે લોર્ડ ઓફ રિંગ્સ, એમાં 21 નરકો વિશે વિસ્તારપૂર્વક જણાવ્યું છે. આપણે કહીએ કે હોલિવૂડ મૂવીવાળા ક્યાંથી આ બધું લાવે છે, આમાંથી જ લાવે છે. નાના પીડાભ્ય સર્વે નાના ભેદ ભદય પ્રકલ્પિતા નાના પાક વિપાકાશ ચ કિંકારો ઘેર ધિષ્ઠતઃ અતેષુ પતિતા મૂઢા પાપિષ્ટા ધર્મ વરજતિયા તત્ર ભુંજની કલ્પાંતે તાસ્થા નરક યાતનાઃ યાત્સ્તા મિસ્ત્રાંધ તામિસ્ત્રારો વહ ધ્યાશ્ચ યાતના ભુક્તંતે નર વા નારી વહ સ્મિથ સંગેન નિર્વિતા. છતાં તે દરેકના જુદા જુદા અનેક પાપોના પરિણામે જુદા જુદા નર્ક ભોગવવા પડે છે. પ્રત્યેક નર્કમાં જુદા જુદા દૂતો હોય છે. ધર્મીન અને પાપી જીવ જ આ નર્કોમાં પડે છે અને કલ્પો સુધી જુદા જુદા નર્કોમાં યાતનાઓ ભોગવે છે. હે ગરુડ, તામિસ્ત્ર, અંધતામિસ્ત્ર આદિ નર્કોને લગતી જે યાતનાઓ કહેવાય છે તે સર્વ પુરુષ હોય કે સ્ત્રી હોય તે પોતાના દુષ્કૃત્ય ફળ ત્યાં આવીને ભોગવે જ છે. એટલે અહીંયા ઇક્વાલિટી છે ને વ્યવસ્થિત કરી છે. આત્મામાં સ્ત્રી હોય કે પુરુષ કશું જોવાતું નથી પહેલેથી. આપણે તો ઇક્વાલિટીમાં માનતા હતા જ, આ શાસ્ત્રોમાં કહેલું છે. એવં કુટુંબમ વિભ્રાણમ ઉદરમ ભવર એવ ચ વિસૃજ્યે વતમ પ્રેત્ય ભુક્તે તત્ફલા નિદૃશમ એક પ્રપદ્યતે ધવંતમ વહંતમ હિત્વેદમ સ્વહમ ક્લેવરમ કુશલેતર પાથ્ય ભૂત દ્રોહેણ યત્કૃતમ. જેઓ માત્ર પોતાના તથા પોતાના કુટુંબનું જ ઉદર પોષણ કરે છે તે મૃત્યુ બાદ પોતાના દેહ કુટુંબ ત્યજી પરલોકમાં આવી નરકોમાં ફળ ભોગવે છે. અન્યને દ્વેષ કરીને પોષેલું પોતાનું શરીર પૃથ્વી પર ત્યાગીને પોતે કરેલા પાપો ભોગવવા માટે તે એકલો જ નર્ક પામે છે. એટલે તમે પાપ કોઈના માટે પણ કર્યા હોય, પણ પાપ તમે જ કર્યા હોય તો નરકની સજા તમારે જ ભોગવવી પડી. દેવેનાસાદિતમ તસ્ય શમલમ નિરે પુમાન ભુક્તે કુટુંબ પોષસ્ય હિતદ્રવ્ય ઇવાતુરઃ કેવલલેન વિધર્મેણ કુટુંબ પર્ણોત્સુક યાધિ જીવો ધામિસ્ત્રમ ચર્મમ તમસ પદ્મમ. જે અશુભ કર્મ કરી પોતાના કુટુંબનું પાલન કરે છે તે નર્કમાં પડે છે. જેમ ધન ચોરાઈ જતા જીવ દુઃખી થાય છે તેમ જ તે નર્કમાં દુઃખી થાય છે. તે જે માત્ર અન્ય કર્મોથી જે કુટુંબનું પોષણ કરે છે તે અંધાતા મિસ્ત્ર નામના નર્કમાં જાય છે. અંધાતા મિસ્ત્ર અત્યંત દુઃખ આપનારું નર્ક ગણાય છે. અધસ્તાનાર લોકસ્ય અવિતાર્ય તનાદહ ક્રમશ રામ સમનકૃમ્ય પુનરત્ર વ્રજેચ્છુતિ. હે ગરુડ, એ જીવ મનુષ્યથી ઉતરતી કક્ષાની જે યોનિઓ છે તે સઘળી પામે છે. જેટલી યાતનાઓ છે તે સર્વ ભોગ્યા બાદ તે મનુષ્ય દેહની શુભ ગતિ પામે છે. એટલે આ બધા નરકોનું વિવરણ કર્યું છે. એમાં જે રીતે તમે પાપ કર્યા હોય એમાં જવું પડે છે. એના 21 નરકોમાંથી જે આપણે છેલ્લે વર્ણન કર્યું અંધાત મિસ્ત્ર નર્કમાં તમે તમારા કુટુંબ સિવાય કોઈનું દેખ્યા વગર જે કાર્યો કર્યા હોય તો અહીંયા જઈએ છીએ અને પછી જે 84 લાખ યોનિઓમાં સફર કરીને ફરીથી મનુષ્ય જન્મ તમારે મળે છે. એટલે તમે ફરીથી આવો ત્યારે આ વસ્તુ રિપીટ ના કરો અને જે જીવતા લોકો છે એમને પણ એક પ્રાયશ્ચિત થાય એના માટે આનું વર્ણન કર્યું જેથી સમાજમાં વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો લૂંટ ચોરી કરવાનું અટકે. ત્યારે યાદ રાખજો પોલીસ હતી નહીં.
એટલે આવી રીતે લોકોને અંતરાત્મા જગાડવા માટે આ બધું નરકનું વર્ણન કરવામાં આવ્યું છે. શ્રી ગરુડ પુરાણે સારોદ્વાર યમ યાતના નિરૂપણ નામ તૃતીયો અધ્યાય સમાપ્ત. સંકીર્તન ગજ और गहा लड़े चल भीतर लड़त लड़त गज हारायण श्रीमन नारायण 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 लक्ष्मी नारायण 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 जो भर सुंड ही जल बाहिर जब तब हरि नाम उच्चारण श्रीमन नारायण नारायण लक्ष्मी नारायण 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 गज की हे सुनी करुणा निधि आप पधारे नारायण नारायण लक्ष्मी नारायण 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 जब डुबत गजराज उगारे श्री चक्र सुदर्शन धारायण श्रीमन नारायण 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 लक्ष्मी नारायण नारायण सरयू से के तीर अयोध्या नगरी श्री रामचंद्र अवतारायण श्रीमन नारायण नारायण लक्ष्मी नारायण 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 गजेन्द्र मोक्ष નું અહીંયા ટૂંકમાં વર્ણન છે. એ તમે સમજીને વિચારીને વાંચજો. અને આ ખાસ અંધાતા મિત્ર નર્કમાં અત્યારે બધાએ પરિવારો જે સંયુક્ત કુટુંબમાં નથી રહેતા, ન્યુક્લિયર ફેમિલીમાં રહે છે, એમના માટે પ્રાયશ્ચિત કરવા માટે આ સારામાં સારા ઉપાયો, સોલ્યુશન્સ દર્શાવ્યા છે. ઓમ વૈષ્ણવે નમઃ. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. ફરીથી મળીએ. ચતુર્થ અધ્યાય નર્કપ્રદ પાપ ચિહ્ન નિરૂપણ. નર્કપ્રદ પાપ ચિહ્નોનું વર્ણન. બરાબર. આ ચતુર્થ અધ્યાય તમારે વાંચવો હોય તો ગૂગલમાં કે સિરીને કે પછી એલેક્સાને પૂછી લેજો, તૈયારી કરજો, હોમવર્ક કરજો. અને આ ત્રીજો અધ્યાય તો તમે સાંભળી જ લીધું. બરાબર. યમ યાતના નિરૂપણ, યમ યાતનાનું વર્ણન. એટલે આપણને એવું લાગે કે આ બધું ક્યાંથી ઉઠાઈને લાવતા હશે હોલિવૂડવાળા આપણા પુરાણોનું વાંચન કરે છે ને આપણે અહીંયા પીરિયડ મીડિયામાં નાસ્તિકપણાનું નાટક જે તમારી જોડે કરાવવામાં આવે છે એ કરીએ છીએ. ચોપડી વાંચ્યા વગર સ્વઘોષિત વિદ્વાન બનીને લમણાકૂટ કરો છો. જે વિદ્વાન હોય એની જોડે, શંકરાચાર્ય જોડે પણ તમે ઘણી વખત ના બોલવાનું બોલી જાઓ છો. એટલે વિચારો, જ્યાં સુધી તમે અધ્યાય ના કર્યું હોય એમાં આર્ગ્યુમેન્ટ કરવાનું બંધ કરો. મીમાંસામાં આવું કહ્યું છે, ઉત્તર મીમાંસા અને પૂર્વ મીમાંસા. પૂર્વ મીમાંસામાં એવું છે કે જે વસ્તુ સનાતન છે એ ક્યારેય બદલાવાનું નથી, એમાં દલીલબાજી ના. ઉત્તર મીમાંસામાં એવું લખ્યું છે કે જેની પાસે જે શાસ્ત્રોનું જ્ઞાન હોય એ લોકો જ દલીલ કરી શકે, બાકી બધાએ સાંભળવાનું હોય છે. બરાબર. આ સંવિધાનનું ખોટો દુરુપયોગ નહીં કરવો કે બધાને બોલવાનો હક છે. ક્યારે પણ હક છે તમને, ગમે ત્યારે નહીં બોલવાનું. જે વિષયમાં જ્ઞાન ના હોય ત્યાં ચૂપ જ રહીએ. હર હર મહાદેવ.